નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ધારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બાગાયત વિભાગની જે યોજના છે, વજન કાંટો અને પ્લાસ્ટિક કેરેટની જે સબસિડી છે એના વિશે વિગતે ચર્ચા કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો એટલે આપણને સબસિડીથી ફોર્મ ભરવાથી લઈને સબસિડી સુધીની સંપૂર્ણ માહિતી મળી શકે। તો સૌપ્રથમ આપણે કેટલી સબસિડી મળે છે એ જોઈશું, ત્યારબાદ ઓનલાઈન અરજી ક્યાં ક્યારે અને કેવી રીતે કરવી, ત્યારબાદ અરજી માટે કયા આધાર પુરાવો જોઈશે, ત્યારબાદ ખરીદી ક્યાંથી કરવી, ત્યારબાદ ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા, ત્યારબાદ કયા ડોક્યુમેન્ટ જે છે આપણે જમા કરાવવા અને સબસિડી ક્યારે જમા થશે એ વિશે સંપૂર્ણ આપણે ચર્ચા કરીશું। તો ખેડૂત મિત્રો, સબસિડીની રકમ કેટલી છે? તો વજન કાંટાની કોસ્ટ આપણે યુનિટ કોસ્ટ 10,000 ગણવામાં આવે છે। તેના ઉપરથી HRT2 એટલે કે જનરલ કેટેગરીના ખેડૂતો માટે, સામાન્ય ખેડૂતો માટે ખર્ચના 50% મુજબ 5,000 ની સહાય મર્યાદામાં આપણને સહાય મળવાપાત્ર રહેશે। એટલે સામાન્ય જાતિના ખેડૂતને 5,000 સહાય મળવાપાત્ર રહેશે। HRT 3 અને 4 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓ માટે અથવા તો કોઈ પણ બાગાયતી પાકોની મંડળી હોય, FPO હોય, FPC હોય કે FIG હોય, તેને ખર્ચના 75% મુજબ 10,000 યુનિટ કોસ્ટ છે તો ખર્ચના 75% મુજબ 7,500 7,500 ની મર્યાદામાં આપણને સહાય જે છે એ મળવાપાત્ર રહેશે। તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો CSC કોમન સર્વિસ સેન્ટરે આપણે અરજી કરવાની થાય છે। સિટીઓમાં જે CSC સેન્ટર હોય ત્યાં આપણે અરજી કરી શકો છો। ગ્રામ્ય લેવલે એટલે ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં જે VC બેસતા હોય તેના દ્વારા પણ આપણે અરજી કરાવી શકીએ છીએ અને સાયબર કેફે દ્વારા પણ આપણે અરજી કરાવી શકીએ છીએ અને પોતાની જાતે પોતાના મોબાઈલ દ્વારા ઘરે બેઠા પણ આપણે અરજી કરી શકીએ છીએ। આથી ખેડૂત મિત્રો કે આપણા યુટ્યુબ ચેનલમાં જે વિડીયો મૂકેલો છે એ વિડીયો જોઈને આપણે પોતાની જાતે આવડતું હોય તો ઠીક છે, નકર પોતાના શિક્ષિત સંતાનો દ્વારા આપણે જે ઓનલાઈન અરજી છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એ આપણે કરી શકીએ છીએ। તો તેના માટેની જે લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલી છે, તો ત્યાં જઈને આ જે સંપૂર્ણ વિડીયો છે તે જોવો। અને અરજી કરવા માટે આપણે ઘટકનું નામ શું છે? અરજી કરવા માટે ઘટકનું નામ પોસ્ટ મેનેજમેન્ટના સાધનો, વજન કાંટા તથા પ્લાસ્ટિક ક્રેટ આ નામનો જે ઘટક છે તેમાં આપણે અરજી કરવાની થશે। અને અરજી 27/3 તારીખથી આપણે 27 માર્ચથી અરજી શરૂ થઈ ગઈ છે અને 26/4 એટલે છેલ્લી તારીખ 26 એપ્રિલ છે ત્યાં સુધીમાં આપણે ઓનલાઈન અરજી કરી શકું। ઓનલાઈન અરજી થઈ જાય, ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું? તો અરજીની જે પ્રિન્ટ છે તે કઢાવી લેવી, તેમાં જે ખાતેદારની સહી હોય, અરજદારની છે, એમાં પોતાની જેના નામે અરજી કરી હોય એની સહી કરી દેવાની રહેશે, અથવા અંગૂઠો મારતા હોય તો અંગૂઠો, અને પાછળના પાને સંમતિ પત્રક બીજા પેજમાં આવે છે। સંમતિ પત્રકમાં જો 8માં 1 થી વધારે નામ હોય તો જ આ સંમતિ પત્રક ભરવાનું છે। 8માં 1 નામ હોય તેને સંમતિ પત્રક ભરવાનું થતું નથી। તો આ સંમતિ પત્રકમાં ખાતેદારના નામે ફોર્મ ભર્યું છે એના સિવાયના જે ખાતેદારો છે એના નામ અને એની સહી અને તેનો અરજદાર સાથેનો સંબંધ, આ 3 વસ્તુ આપણે ભરી દેવાની છે। અને નીચે ડાબી બાજુ ખૂણામાં જોઈશો એટલે એમાં સાક્ષીઓના નામ અને તેની સહી આપણે કરવાની છે। 2 સાક્ષીઓ ગામના હોય તેના નામ અને એની સહી આપણે કરાવી લેવાની છે। અને એ બધું થઈ જાય એટલે એ અરજી આપણી તૈયાર થઈ ગઈ। એના સાથે જે 7/12/8 છે આપણે કઢાવી લેવાના છે નવા, એની સાથે આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ, આ બધા ડોક્યુમેન્ટ આપણે 7 દિવસની અંદર જે જિલ્લાની નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી જે હોય ત્યાં જે છે એ ડોક્યુમેન્ટ 7 દિવસની અંદર આપણે જમા કરાવવાના રહેશે। આ ડોક્યુમેન્ટ જમા થઈ જાય એટલે આ ડોક્યુમેન્ટ જમા થયા બાદ જેટલી અરજીઓ ત્યાં મળી હશે એ બધી અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં જેના નામ, જે ખેડૂતોના નામ આવશે તે વજન કાંટાની ખરીદી કરવા પાત્ર રહેશે। એટલે એ જ લોકો વજન કાંટાની ખરીદી કરી શકશે। અને ડ્રોમાં નામ આવે એટલે પૂર્વ મંજૂરી આપે। પૂર્વ મંજૂરીમાં જે દર્શાવેલા દિવસો હોય, પૂર્વ મંજૂરી આપણને મળી ગઈ, એમાં જે તારીખ મારેલી હોય એમાં દિવસો દર્શાવેલા હોય એટલા દિવસોમાં આપણે ખરીદી પૂર્ણ કરવાની રહેશે। અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે જે ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન ચડાવવાના રહેશે અને જે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી જે છે
ત્યાં આપણે સાધનિક કાગળો જે કાગળો આપણને ત્યાં ઓફિસ દ્વારા કહેવામાં આવે એ કાગળો આપણે નાયબ બાગાયત શ્રીની કચેરીએ જે કાગળિયા છે એ આપણે જમા કરાવવાના રહેશે. અને જો આપણા કાગળો બધા ઓકે હશે એટલે કે બરાબર હશે તો આપણને બાગાયત અધિકારી શ્રી દ્વારા આપણા સ્થળે રૂબરૂ સ્થળ ચકાસણી વજન કાંટાની કરવામાં આવશે. અને જો એ બરાબર હશે તો આપણા ખાતામાં ટૂંક જ સમયમાં સબસિડીની જે રકમ છે આપણા ખાતામાં મળવાપાત્ર રહેશે. તો ખેડૂત મિત્રો, અરજી કરવાથી લઈને આપણે સબસિડી કઈ રીતના પડે એ સુધીની સંપૂર્ણ ચર્ચાઓ કરી છે. તો ખેડૂત મિત્રો, આપણને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવો, પોતાના ખેડૂત મિત્રોના જે ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ હોય તેમાં આ વિડીયોને શેર કરવો એટલે કે મોકલી આપવો. અને અમારી જે કૃષિ ધરા ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેવી અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તેને પ્રેસ કરી દેવું, જેથી વખતો વખત તમે વિડીયો મોકલતા હોય તો સૌ પ્રથમ આપણને નોટિફિકેશન દ્વારા આ વિડીયોની માહિતી મળી રહે. જય જવાન, જય કિસાન.